અને હવે વાત કરવી છે એ ટેકાની જે ટેકો ખેડૂતોને રોવડાવતો હોવાના આરોપ લાગી રહ્યા છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે। ગુજકો માસોલ એ મગફળી ખરીદે છે, પણ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે કે ગુજકો માસોલના અધિકારીઓથી લઈ કર્મચારીઓ, નાનામાં નાનો ગ્રેડર પણ એવી રીતે ખેડૂતોને હેરાન પ્રતાડિત કરે છે કે વાત જવા દો ને। એની સાથે સાથે ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપ લગાવ્યા છે, જેની સામે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમનું કહેવું છે કે એ તો માત્ર ખાલી કોઈ ગેરરીતિ નથી થઈ, ખાલી બારદાન થોડા મોડા આવ્યા હતા ને એ પણ ગુજકો માસોલ અંતર્ગત નથી આવતું, એટલા માટે બારદાન મોડા આવ્યા હતા। નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ જે છે તેમાંથી મેપિંગ કાપી અને 200, 203 અને 4 ને આપેલ। જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું। એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું અને મેં 1 કરોડનો નરેશજીએ દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે। એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કર્યા છે, એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે। અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે। અને ગુજકો માસોલને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે। મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરી દે એટલે વાત